જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. ફરીથી તમારી સામે ડૉક્ટર મયંક, ફિઝિયોથેરાપિસ્ટ અને મોટિવેશન સ્પીકર એક નવા ટોપિક સાથે તમારી સામે હાજર છે. પહેલાં તો તમને બધાને ગણપતિના આગમનની ખરેખર શુભકામનાઓ. અને ગણપતિ દાદા આપણા શહેરમાં, આપણા મોહલ્લામાં, આપણી ગલીમાં, આપણા એપાર્ટમેન્ટમાં વધાર્યા અને સાથે જ આપણી સાથે 10 દિવસ રહે, આપણને સદબુદ્ધિ આપે, આપણને આનંદ કરાવે, આપણાને ભાઈચારો વધારે, તેમજ આપણું સ્વાસ્થ્ય સારું રાખે તેવી મારી પહેલી આપણા બધા તરફથી ગણપતિ દાદાને પ્રાર્થના. મિત્રો, આજનો ટોપિક જરાક થોડોક લાંબો થશે, તો મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે તેને છેલ્લે સુધી તો જરાક સાંભળજો જ, અને સાંભળવું સાથે તમારા દિલમાં પણ ઉતારજો. કેમ કે જો આજે આ વાત તમારા દિલમાં ઉતરી તો જ તમે તમારા પહેલાંની પેઢીને પણ થોડુંક આ વાતથી ઘણો ફરક પડશે, અને તમારા પછીની પેઢીને પણ આ વાતથી કે મારી આ જે દિલની વાત છે એ ટોપિકથી ઘણો ફાયદો તો થશે જ એવું મારું માનવું છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ઘણા વર્ષો પહેલાં લોકમાન્ય તિલકજીએ ગણપતિની એક સ્થાપના કરી હતી, અને એ સ્થાપના એક કયા હેતુથી કરી હતી તે હિસ્ટ્રીમાં તમે બધા જાણો જ છો, એટલે મારે એને વધુ વિસ્તારથી ન જણાવતા ટૂંકમાં જ જણાવીશ કે અંગ્રેજોના સમયે આપણો દેશને આઝાદી મળે તે માટે અંગ્રેજો આપણાને ભેગા થવા ન દેતા હતા. તો એક ગણપતિના ઉત્સવ તરીકે ગણપતિની સ્થાપના થઈ, અને નાના નાના ઝુંડો તેમાં ભેગા થતા, અને ગણપતિની આરતી સાથે, તેમની વંદના સાથે પોતાના આગળના કાર્યક્રમની ચર્ચા તેઓ એકબીજામાં શેર કરતા હતા, કેમ કે અંગ્રેજો બધાને સાથે ભેગા થવા ન દેતા હતા. આ એક જાતનું માધ્યમ હતું, એ તમે બધા જાણો છો. પરંતુ એ જ વસ્તુ આટલા વર્ષો પછી જે લોકમાન્ય તિલક સાહેબે ભેગું કરવાનું કામ એક ગણપતિના તહેવારથી કર્યું છે, મારી દ્રષ્ટિએ મારા શબ્દોને ધ્યાનમાં ના રાખતા, પરંતુ એક પ્રેક્ટિકલી વિચારજો. મારી વાતથી તમે સહેમત થાવ એ પણ જરૂર નથી, પરંતુ આજે જે મારા વિચારો છે એ હું તમારી સામે રજૂ કરી રહ્યો છું કે જો આ જમાનામાં લોકમાન્ય તિલક સાહેબ ફરીથી જન્મ લે તો ખરેખર તેમને આનંદની લાગણીનો જરાક પણ અનુભવ ન થાય, અને તે ખરેખર દુઃખનું અનુભવ કરશે. ગણપતિનો તહેવાર આપણે ખરેખર આપણા શહેરમાં ઘણો સારી રીતે ઉજવીએ છીએ, શેરીએ શેરીએ ઘણા દિલથી, આત્માથી ઉજવીએ છીએ. પરંતુ તમે જો તેમાં હવેના સમયમાં જરાક બારીક મારી વાતને સમજો તો હું તમારી સામે અમુક પોઈન્ટો રાખવા માંગુ છું. પહેલો પોઈન્ટ કે જ્યારે ગણપતિની સ્થાપના આપણા પહેલાં પણ કરતા હતા, ત્યારે મારા ખ્યાલથી એક સોસાયટીમાં બધા ઘરોની વચ્ચે એક જ ગણપતિ લાવવામાં આવતા હતા, અને આખી સોસાયટી, આખું બિલ્ડિંગ
આખો મોહલ્લો ભેગા મળીને એ ઉત્સવને 10 દિવસ એક પરિવારના રૂપમાં ઉજવતા હતા. મારી વાતથી આટલું તો કદાચ તમે બધા સહેમત હશો, જેમણે આગલી પેઢીનો આ બધી વસ્તુઓ, કદાચ મારા વડીલોની વાત કરું છું, એમણે આ બધી વસ્તુઓ જોયું હશે અને એ જ વડીલો હમણાં પણ હશે અને એ પણ હમણાં જોતા હશે કે એ જ તહેવાર અત્યારે પણ ઉજવાય છે. પણ શું સાચું મિત્રો તમારા દિલ પર હાથ મૂકીને મને કહો કે આજે આપણે જે ગણપતિ જે શેરીમાં ઉજવીએ છીએ, તે શું આપણે ખાલી એક જ ગણપતિ લાવીએ છીએ કે આપણે એક જ માંડવા નીચે બેસીને સાથે મળીને શું આપણે બધા સાથે આરતી કરીએ છીએ ખરા? સાથે ગણપતિની વંદના કરીએ છીએ ખરા? સાચું મને કહેવા માટેની કોઈ ઉતાવળ નથી, મને કહેવા માટેની જરૂર પણ નથી. તમારા દિલને ખાલી શાંતિથી એકવાર શાંતિથી બેસીને કહેજો. મિત્રો, મારે તમને અત્યારે એ જ વસ્તુ કહેવાની છે કે સમય બદલાયો છે, તેની સાથે આપણે ગણપતિ એક જ છે, પરંતુ તેને આપણે ધીરે ધીરે ગ્રુપોમાં વહેંચી દીધા છે મિત્રો. તેના કારણે એક જ શેરીના, એક જ મોહલ્લાના, હવે તો એક જ બિલ્ડિંગમાં ઠેર ઠેર ગણપતિઓ આવવા માંડ્યા છે. કદાચ આપણાને એવું લાગે છે કે એ લોકો એમની રીતે કરે, આપણે આપણી રીતે કરીએ. નવું જનરેશન કદાચ એ રીતે વિચારશે. હવે નવા જનરેશનમાં જ્યારે તમારા વિચારો આ પ્રમાણે આવે, ત્યારે પહેલું મારે તમને બધા મિત્રોને એક જ વાત કહેવી છે, મિત્રો, અને તમે એકતા ગણો છો, આ તમારી એકતા નથી. લોકમાન્ય તિલક સાહેબે બધાને ભેગા કરવા માટે ગણપતિની સ્થાપના કરી હતી, પણ અત્યારે આપણે ગણપતિ લાવીએ છીએ એ લોકોને છૂટા કરવા માટે કરીએ છીએ. છૂટા કરવા માટે એ છે કે દરેકના વિચાર સરખા નથી હોતા, દરેકના સ્વભાવ સરખા નથી હોતા, એ પણ હું જાણું છું. પણ અત્યારની પેઢીઓ, અત્યારનું જનરેશન પોતપોતાની રીતે અલગ કરવાનું ફક્ત ને ફક્ત એક જ રીઝન હોય છે, એકબીજાથી સુપિરિયર એકબીજાને બતાવવા માટે કે કોણ કોનાથી વધુ કરે છે તે. તમે કદાચ મારો પોઈન્ટ સમજી જ ગયા હશો મિત્રો, કે એક ગણપતિમાં જે ખર્ચો કરે અને એણે કદાચ આ વર્ષે સારું કર્યું હોય તો એના જ માંથી બીજું છૂટું પડેલું ગ્રુપ એના કરતાં નેક્સ્ટ ટાઈમે વધારે ગણપતિનો ખર્ચો કરશે અને એના કરતાં સારું એને ચડિયો બતાવશે. તેમજ નેક્સ્ટ ટાઈમે પેલા લોકો એના કરતાં વધુ ચડિયાતું. આ દરેક જગ્યાએ બનવા માંડ્યું છે. સાચી વાત છે મારી? એક. બીજી વસ્તુ, તમે આમાં એક કરો છો, કોમ્પિટિશન કરો છો, એનાથી તમને લાગે છે, પરંતુ એક જ સોસાયટીના, એક જ મોહલ્લાના બધા સભ્યો હવે ભેગા રહેતા નથી. એને હું ગ્રુપિઝમ કહું છું, જેમાં ગ્રુપ પડી ગયા હોય છે અને ગ્રુપના કારણે તમે એના પછીની જ્યારે પેઢી આવશે તો બને છે કે જે 2 ગ્રુપ પડ્યા છે એમાંથી 4 ગ્રુપ ઉત્પન્ન થવાના જ છે. તો શું સાચા અર્થમાં આ તમારી એક એકતા છે? જો એક જ ભગવાનને તમે ધીરે ધીરે ખાલી માનવાના રૂપમાં પણ તમે એને અલગ વેચવા માંડો છો, બરાબર છે, તો એવા કેટલા ધર્મ છે જેને આપણે ભગવાન એક હોવા છતાં પણ ઘણા રૂપમાં, મીન્સ ઘણા એના ધર્મ સંપ્રદાયમાં આપણે એને વેચતા થઈ ગયા છે. મારી તમને બધાને એક જ પ્રાર્થના છે, ગણપતિ એક જ છે. બધાને આપણાને 10 દિવસે, હું તમારી ભાવનાઓ સાથે નથી રમતો, મેં જોયા પણ છે ગ્રુપ અલગ હોવા છતાં પણ 10 દિવસ આપણી આંખમાં જે આનંદ હોય છે, ત્યારે 10મા દિવસે બધાની આંખમાં આંસુ પણ હોય છે. કેમ કે ગણપતિ આપણી વચ્ચેથી જાય છે, જાણે એક આપણા સભ્ય જ છે, આપણા એક પરિવારના સભ્ય રૂપે જ આપણે એને ગણતા હોઈએ છીએ. તો મારી તમને બધાને એક છે કે ગણપતિ આપણને એક જ વસ્તુ શીખવાડે છે કે એકતા તમે રાખો. માનવામાં ગણપતિ તો ગણપતિ જ રહેવાના છે, પરંતુ પર્સનલી મારું માનવું છે કે જે સોસાયટીમાં, જે ગલીમાં, જે મોહલ્લામાં આપણે ગ્રુપ પાડીને અલગ અલગ ગણપતિ લાવીએ છીએ, બરાબર છે, એના કારણે ખર્ચો પણ એટલો ઉત્પન્ન થાય છે, એટલું પોલ્યુશન પણ ઉત્પન્ન થાય છે, એટલી દેખાદેખી પણ ઉત્પન્ન થાય છે, એટલી લોકોને હેરાનગતિ પણ થાય છે. તો મારી દ્રષ્ટિએ આ એક તહેવાર આનંદનો છે, પરંતુ કોઈને નુકસાન ન પહોંચે એનું બધાએ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જેથી મારી છેલ્લે તમને એક જ વસ્તુ છે, ગણપતિને શહેરમાં લાવવા જરૂર નથી, ગણપતિને મોહલ્લામાં લાવવા જરૂર નથી, ગણપતિને એપાર્ટમેન્ટમાં લાવવાના જરૂર નથી. ગણપતિ હંમેશા આપણા દિલમાં હોવા જોઈએ. ગણપતિના સંસ્કાર આપણા દિલમાં હોવા જોઈએ. ગણપતિની એકતા આપણા દિલમાં હોવી જોઈએ. નહીં કે ગણપતિને આપણે લાવીને આપણે એને બાહ્ય રૂપથી લોકોને આપણે જે બતાવવા માંગે એ ગણપતિ કદી ઈચ્છતા નથી. વળી બીજી વસ્તુ, મૂર્તિઓ ગમે તેટલી મોટી લાવો તો ગણપતિ ગણપતિના જ રૂપમાં રહેવાના છે. પરંતુ ગણપતિને નાના રૂપમાં લાવશો મિત્રો, તો મને લાગે છે કે સોસાયટીના દરેક સભ્યો તમે એને એ જ ગણપતિ દાદાને સાચા દિલથી પોતાના હાથમાં પણ પકડી શકશો અને એ જ માંડવામાં મૂકેલા ગણપતિને વિદાયના સમયે તમે પોતાના દરેકના ઘરમાં પણ એની પધરામણી કરીને, કહેવાના મતલબ એના પગલાં પાડીને એની તમારે એનર્જી તમે લઈ શકશો અને પછી પધરાવી શકશો. તો જો એટલી મૂર્તિ લાવવામાં આવે, હું તો કહું 2 ફૂટ કરતાં પણ નીચે જો તમે લાવવામાં આવે, તો સાચા દિલમાં ગણપતિ માંડવા સુધી નહીં, તમારી સોસાયટી સુધી નહીં, તમારા ઘર સુધી પહોંચશે અને તમારા ઘરના વાતાવરણને પણ એ શુદ્ધ કરશે. એટલી મારી ગેરંટી છે, કેમ કે એનામાં એટલી તાકાત છે. તો આ જ વસ્તુનું હું તમને અહીંયા છેલ્લું મારો એન્ડ એ જ લાવું છું. સમજવા કરતાં સમજવાની વસ્તુ કહેવા કરતાં સમજવાની જરૂર વધારે છે. હવે કયા અર્થમાં તમારે એને સમજવું છે એ તમારા વિચાર ઉપર છે. પરંતુ છેલ્લે એક જ વસ્તુ કહી કે ગણપતિને તો આપણે ધીરે ધીરે વેચવા માંડ્યા છે મિત્રો, પરંતુ જે આપણી એક હિન્દુ ધર્મ છે, એક આપણું ગ્રુપ છે, આપણું એક સભ્યતા છે, એ સભ્યતામાં આવી વસ્તુઓ ફરીથી ન બને અને તમે એક પરિવારને વેચવાનું કોશિશ ન કરો, જેને એક સોસાયટીના રૂપમાં, બિલ્ડિંગના રૂપમાં કહું છું. તો એકતા મળીને એકબીજા તહેવારો સાથે કરો, જેથી તમારો પ્રેમ વધુ બનશે. બાકી મિત્રો, કોઈના વિચારો તો એક સરખા હોવાના જ નથી. પરંતુ જો દુનિયામાં બધું જ આપણે લેટ ગો કરતા શીખીએ અમુક વસ્તુઓ, કેમ કે કોઈ બી માણસ 32 લક્ષણો નથી હોતો, એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. તો જેના સારા વિચાર છે એની સાથે તમે દોસ્તી કરો, તમારા સારા વિચાર છે એ તમે આપો, બરાબર છે. તો મારી કશું છે, આપલે વસ્તુથી તમારા સંબંધો વધુ મજબૂત બનવા જોઈએ, નહીં કે વધુ બગડવા જોઈએ. તો બધાને મારા ગણપતિ બાપા મોર્યા. તો તમે એને શહેરમાં લાવ્યા, મોહલ્લામાં લાવ્યા, ગલીમાં લાવ્યા, એપાર્ટમેન્ટમાં લાવ્યા, એટલું જરૂર નથી. પરંતુ આજથી જ આ મારો વિડીયો જોઈને એને તમારા દિલમાં રાખજો, એને દિલમાં જગ્યા આપજો. તો જ હું સાચા અર્થમાં માનીશ કે આપણા બધાની ગણેશ ચતુર્થી, આ 10 દિવસની જે તમારી અને મારા સાથેની યાત્રા, એ સફળ જશે અને ગણપતિ બાપાની કૃપા આપણા બધાની ઉપર વરસાવતા રહેશે. મિત્રો, ફરીથી કહું છું, નાના મોઢે કોઈ મોટી વાત થઈ ગઈ હોય, મેં કોઈની ભાવનાઓને, કોઈને દિલને ઠેસ કરવા માટે નથી કીધી નથી, પરંતુ એક એકતા જાળવજો, જેનાથી તમારા દુઃખો જે છે, તમારા એકબીજા પ્રત્યેના જે ભાવના છે, અથવા તો જે તમારા એકબીજા માટેના ગુસ્સા છે, એને દૂર કરો અને ફરીથી એકવાર એક થઈ જાઓ અને ફેમિલીમાં રહો. તો આ ઘણો બધો આનંદનો અવસર છે. તો ભગવાન આપણને બસ આ જ શીખવે છે અને મારી તમને બધાને આ પ્રાર્થના સાથે મારો આ ટોપિક અહીંયા સમાપ્ત કરું છું. તો જો મારાથી કોઈને કંઈ તકલીફ પડી હોય અથવા મારાથી કોઈને કંઈ બોલાઈ ગયું હોય, તો એના માટે સાચા દિલથી ડૉક્ટર મયંક માફી માંગે છે. તો ફરીથી મળીશું આ જ રીતે દિલની વાતોમાં. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ.